આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો. સવારની શરૂઆત એ જ મેસેજ અને કોલ્સથી થાય છે જે પહેલાં થતી હતી. બસ એ મેસેજ અને કોલ્સ રોમેન્ટિક ઓછા, પ્રમોશનલ વધારે છે. આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો. લંચ પહેલાં પણ ટાઈમસર નહોતું જ લેવાતું અને આજે પણ નથી જ લેવાતું. બસ પહેલાં અમુક ઠપકા મળ્યા પછી લંચ કરવામાં સ્વાદ વધારે આવતો હતો. સાંજની ચા અને આપણો એ લાંબો ચાલતો કોલ. કેટલી પર જવાનું એક બહાનું હતું. એક ગરમ ચાય અને ચાય ઠંડી થાય એની થોડી રાહ. એ જ ફિક્કી ચાનો મસાલેદાર સ્વાદ એ પહેલાં પણ હતું અને આજે પણ છે. બસ એ ફિક્કી મસાલેદાર ચા આજકાલ મનમાં નથી ઉતરતી. આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો. બસ રાતની વાત થોડી અલગ છે. એ જ લેટ નાઇટ ચેટિંગ, એ જ ફ્લર્ટિંગ, એ જ કન્ફેશન્સ, એ જ ઝઘડા, એ જ કોલ વેઇટિંગ અને ગુડ નાઇટ કહેતા કહેતા થઈ જાય અરે ગુડ મોર્નિંગ. આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો. બસ એટલું છે કે આજકાલ મારો અરીસો જરાય બોર નથી થતો. આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો. ફરક નથી પડ્યો.